આપકી અદાલતમાં ઇલેક્શન એક્સપર્ટ પ્રશાંત કિશોર પર આરોપ છે કે એમણે લોકોને ગેરમાર્ગે દોર્યા. પ્રશાંતજી, જ્યારથી લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા છે, લોકો મને પૂછે છે કે તમારું અસેસમેન્ટ ખોટું કેવી રીતે પડી ગયું? આ 40-50 સીટો ઓછી કેવી રીતે થઈ ગઈ? તો હું કહું છું કે મેં પ્રશાંત કિશોર પર ભરોસો કર્યો. તો લોકોએ કહ્યું કે બોલાવો એમને આપકી અદાલતમાં. હવે બોલાવી લીધા. હવે બોલો. નહીં, સાચી વાત છે. સ્વાભાવિક રીતે લોકસભાની ચૂંટણી આટલી જ મોટી ચૂંટણી છે. મોદીજી દેશના પ્રધાનમંત્રી પદ પર ચૂંટાયા છે. તો એમના લોકો પર પૂછે છે કે એમને લઈને જે મારું પોતાનું અસેસમેન્ટ આલંકન હતું, મેં 5-6 મહત્વપૂર્ણ વાતો રજત કહી. પહેલી વાત તો મેં કહી કે ભલે ચૂંટણીના પરિણામ જે પણ હોય, જોવાથી લાગી રહ્યું છે કે મોર ઓર લેસ બીજેપી પાછી આવી રહી છે અને એનડીએની સરકાર બનશે, મોદીજી પ્રધાનમંત્રી બનશે. બીજું મારું આલંકન એ હતું કે જેટલો વોટ શેર બીજેપીને પહેલાથી છે, મોર ઓર લેસ એ વોટ શેર બની રહેશે, વચ્ચે ઘટશે નહીં. તો જે ચૂંટણીના પરિણામ આવ્યા એમાં 36% લગભગ એમને વોટ મળ્યા, 0.7 ઓછા આવ્યા છે પાછલી ચૂંટણીની સરખામણીમાં, 2019ની સરખામણીમાં. ત્રીજી જે વાત મેં કહી કે એમને સીટ 300 આવશે, જે 240 આવી છે, કેમ કે મારું આંકલન અહીંયા ખોટું પડ્યું છે. ચોથી વાત એ મેં કહી કે જનરલી આખા દેશમાં એવું દેખાઈ રહ્યું છે કે મોદીજીની સપોર્ટની ઇન્ટેન્સિટીમાં જે ઘટાડો થયો છે એ બહુ ઘણી વિઝિબલ છે. ડેટામાં, એમની વ્યુઅરશિપમાં જે ઇન્ટેન્સિટી આપણે લોકોએ 2014માં 2019માં જોઈ, એને જેને અંધભક્તિ કહી લો, એમાં ઘટાડો થયો છે. પાંચમી વાત અમે લોકોએ જે કહી કે ભલે જેની પણ સરકાર હોય, મોદીજીની જેટલા પણ એમપીએ સાથે સરકાર બનાવે, સરકાર બનાવ્યા બાદ ત્રીજા ટર્મમાં મોદીજી બીજા અને પહેલા ટર્મની હરીફાઈમાં નબળા પ્રધાનમંત્રી સાબિત થશે, કેમ કે દેશમાં જમીની સ્તર પર રૂરલ ડિસ્ટ્રેસ, ફાર્મરની જે પ્રોબ્લેમ છે, રૂરલ ડિસ્ટ્રેસ ઇઝ ગ્રોઈંગ ઇનઇક્વાલિટી, એ ઘણો મોટો વિષય બનશે. અને એક અંતિમ હજી વાત મેં કહી કે ઉત્તર પ્રદેશની જે રાજનીતિ છે એ ભાજપા અને સંઘના નેતૃત્વ માટે એક મોટો પડકાર બનશે ઇન રિસ્પેક્ટિવ ઓફ નંબર્સ. હવે આ 6 વાતોમાં એક વાત જે મારી ખોટી થઈ ગઈ, જેના પર લોકોનું ધ્યાન પણ છે અને હું પણ જોઈએ કે ભાઈ તમે કહ્યું હતું કે મોર ઓર લેસ એમને 300 સીટ આવશે, આવી 240. સ્ટેટિસ્ટિકલી 3-4% સુધી તો લોકો ખોટું આંકલન કરી શકે છે, પણ આ 10%ની આંકલનમાં ભૂલ છે. તો મારી ભૂલ છે. મારું જે અનુમાન હતું, વોટ શેર ઠીક હતો, એનાલિસિસ ઠીક હતું, પણ જે અનુમાન અમારા લોકોનું હતું કે 300 સીટની આસપાસ ભાજપની આવી શકે છે, આવશે એવી, એ 240 આવી. એના કંઈક કારણો હોઈ શકે છે કેમ આવી, પણ મારા દૃષ્ટિકોણથી હું તમને એટલું જ કહી શકું છું કે આંકલન કરવાવાળા લોકો કોઈ ભગવાન તો છે નહીં. તમે ડેટા અને સ્ટેટિસ્ટિક્સની પણ એક મર્યાદા છે. એના કરવાવાળા દુનિયામાં કોઈ એવું નહીં કરી શકે કે 100માંથી 100% માણસ સાચો જ હશે. મેં જે લોકો આજે મને કહી રહ્યા છે કે ભાઈ તમે આ ભૂલ કરી, તમે તો બીજેપીની મદદ કરી રહ્યા હતા, પબ્લિકને ગેરમાર્ગે દોરી રહ્યા હતા, અમુક લોકો એવું કેવું છે, એ આ જ લોકો છે. જ્યારે બંગાળમાં મેં કહ્યું કે ભાજપને 100માંથી ઓછી સીટ આવશે, તો અમારા ચીયર લીડર હતા તો તાળી વગાડી રહ્યા હતા. મેં કહ્યું કે ભાજપાને 100થી ઓછી સીટો આવશે. હવે ભાજપાને 15 પણ આવી શકતી હતી, 95 પણ આવી શકતી હતી, આવી 77. સ્ટેટિસ્ટિક્સની એક મર્યાદા હોય છે, તો પણ મારી ભૂલ છે. મારે હજી મારા અસેસમેન્ટને સુધારવું જોઈએ. તો માત્ર તમારાથી ભૂલ થઈ કે બાકી બીજા લોકોથી પણ જુઓ, ભૂલ થઈ? ભૂલ ઘણા લોકોથી થઈ હશે. એનું એક કારણ હું તમને જણાવી દઉં છું. તમે ડેટા એનાલિસિસ કરો છો જે તમારી પાસે આવે છે, અને જ્યારે ઘણી મજબૂત સરકાર વિશે જ્યારે આંકલન થઈ રહ્યું હોય છે, સર્વે થઈ રહ્યો હોય છે, તો દેર ઇઝ સમથિંગ કોલ્ડ ફિયર ફેક્ટર. તો એક તો લોકો ખોટું કહે છે અહીંયા, એમને વોટ આપવાનો કોઈ બીજાને છે, પણ ડરથી એમને એવું લાગે છે કે આ તો ભાજપાના વોટ, આ ડેટા કલેક્ટ કરવા માટે વાળો માણસ છે. તો ઘણીવાર હું એવું માનું છું કે હું બધા સેફોલોજિસ્ટ અને જે લોકો ડેટામાં કામ કરે છે એમના બિહાફમાં એમનો સ્પોક્સ પર્સન નથી. પણ આ ભૂલ એટલા માટે થઈ શકે છે કેમ કે ઘણીવાર આપણે જોઈ શકીએ છીએ ફિયર ફેક્ટર હોય છે, જે લોકો અમે લોકો ઇલેક્શનમાં યુઝ કરતા હતા, એ તો એક ફિયર ફેક્ટર રહ્યું હશે. અને બીજું આ જે પરસેપ્શન્સ છે આવાનો કે રૂક કે મોદીજી આવી રહ્યા છે, તો જેને નથી પણ આપવો એ પોતાના મનમાં પૂછે છે, અરે એમને કોને વોટ, કોની સરકાર બનશે, તો કહેશે અરે મોદીજી બનશે. તો એ એવા નહીં, એવા પણ લોકો હતા પ્રશાંતજી જે કહી રહ્યા હતા કે 4 જૂને લખીને લઈ લો, મોદીજી પ્રધાનમંત્રી નહીં રહે. નહીં, જુઓ, એ તો ઠીક છે. હું કહી રહ્યો છું કે જેમ કે અમારા આંકલનમાં 6 બિંદુ છે, એમાં 5 સાચા છે, ખોટા છે. સીટોમાં હું 10%થી ઓફ છું. પણ જેની વાત તમે કરી રહ્યા છો કે આજે જે કહી રહ્યા છે ભાઈ પ્રશાંત કિશોરથી ભૂલ થઈ ગઈ કે અન્ય લોકોથી ભૂલ થઈ ગઈ, એ પોતાનો રેકોર્ડ નથી બનાવી રહ્યા. તે કહી રહ્યા છે કે એમણે કહ્યું કે ભાઈ અમે પ્રધાનમંત્રી બનીશું, મોદીજી નહીં બને. એ ભાજપાને 150 સીટ આવશે. તો જો તમે
ઓબ્જેક્ટિવલી પણ એક્સેસ કરવું હોય તો કોઈએ કહ્યું કે 217 કે 300 અને આવી એ 240 અને કોઈએ કહ્યું કે આવશે 150 અને આવી એમને 240. હુ વોઝ ક્લોઝર ટુ ધ રિયાલિટી? બટ આઈ કેન અપમેનશીપ વાળી વાત નથી. એમને પોતાની આંકલન રીત છે. મને માનવામાં કોઈ વાંધો નથી કે ભાઈ મેં જે આંકલન કર્યું 300નું એ ઠીક ન હતું. પણ જે ઓવરઓલ અસેસમેન્ટ છે અને એને માત્ર ચૂંટણીના પહેલા નહીં, પાછલા 5 વર્ષથી જેટલા પણ ઇન્ટરવ્યૂ મેં કર્યા, દરેક જગ્યાએ હું એ કહેતો રહ્યો છું કે મોદીજીના સપોર્ટની ઇન્ટેન્સિટીમાં જો ઘટાડો થઈ ગયો અસેસમેન્ટ છે. ખોટી હોઈ શકે છે, પણ તમે તો રાજનીતિના જાણકાર છો. અંદર બહારનું બધું જાણો છો. લોકો જાણવા માંગે છે થયું શું? શું 400 પારના નારાએ નુકસાન કરી દીધું? જુઓ, 2-3 વાતો જે ઓબ્વિયસલી બધાને દેખાઈ રહી છે. એક તો ઓવર ડિપેન્ડન્સ ઓફ બ્રાન્ડ મોદી. લોકોને ખબર છે કે આ માણસ પોપ્યુલર છે, લોકોને ખબર છે કે જનતા નારાજ છે, તો પણ લોકો કહે છે કે આવતા મોદીજીના નામ પર વોટ પડી જશે. અને ક્યાંક ને ક્યાંક 2019માં જે થયું હતું કે ઘણા લોકો જે ચૂંટણી હારી રહ્યા હતા અથવા ઘણી ટાઈટ બેટલમાં હતા, પુલવા બાદ એમને બહુ મોટી બહુમતથી જીત મળી ગઈ. તો લોકોના મગજમાં ધેટ વોઝ પ્લેઇંગ કે ભાઈ હું ગામમાં જઈ રહ્યો છું, હું ઉમેદવાર છું ભાજપનો. મને દેખાય છે કે સામેથી લોકો નારાજ છે, પણ હું માની રહ્યો છું કે લોકો ગાળો આપશે, નારાજ થશે, પણ અંતમાં આવતા મોદીજીને વોટ આપીને આવશે. તો ઓવર ડિપેન્ડન્સ ઓન મોદી, આઈ વુડ સે વન ઓફ ધ મેજર ફેક્ટર. સેકન્ડ, આજે નારો 400 પાર વાળો આપ્યો, તો નારો તો પૂરો ઠીક છે, પણ એને પૂરું નથી કર્યો. 400 પાર પણ કેમ? ઓપોઝિશન વાળાએ એને પૂરો કર્યો કે સંવિધાન બદલવા માટે અને આરક્ષણ હટાવવા માટે. આનો પણ મને લાગે છે કે ઘણો મોટો, જો કે એક ક્રેડિટ જો તમે ઓપોઝિશનને આપવા માંગો છો તો એમની સ્ટ્રેટેજીને કે એમના કમ્યુનિકેશનને, તો એક વસ્તુ એમણે ઠીક કરી. આ 400 પાર વાળા નારાને એમણે સંવિધાન અને આરક્ષણથી જોડી દીધો. સંવિધાનથી પણ વધારે આરક્ષણની જે વાત થઈ, એનાથી સમાજના એક મોટા વર્ગને લાગ્યું કે ભાઈ જો આમને તાકાત ન આપવી છે, તો પણ એટલી પણ નથી આપવાની કે બિલકુલ જ તો તમે કહી રહ્યા છો કે આજે કેમ્પેન હતું, 400 પાર થશે તો આરક્ષણ જતું રહેશે, સંવિધાન બદલી નખાશે, બાબા સાહેબ આંબેડકરની વાત પાછળ રહી જશે. આની અસર થઈ. ઘણી અસર છે અને મને નથી લાગતું કે આ કોઈ ઓપોઝિશન સમજી વિચારીને કેમ્પેન આના પર ચલાવ્યું. આ થયું એમ જ જ્યારે એમણે કહ્યું 400 પાર, તો ભાજપાના અમુક જે બડબોલા નેતા છે, પોતે ઉછળીને કહી રહ્યા છે કે અમને 400 પાર એટલે જોઈએ છે કેમ કે અમને સંવિધાન બદલવું છે, અમને દેશ બદલવો છે, વિધાઉટ રિયલાઇઝિંગ કે એમનાથી આ ભૂલ થઈ રહી છે કે એને ઓપોઝિશનને એને કાયદાથી અને આને જે કાઉન્ટર કર્યું, અમે જોયા મોદીજીના ભાષણ, જેમાં એમણે મુસલમાન, મટન, મુજરા, મંગળસૂત્ર બધું જ ઘુસાડી દીધું. નહીં, જો પ્રાઇમ મિનિસ્ટરનું આજે રાજસ્થાનમાં એમણે જે ભાષણ કર્યું હતું, જ્યાંથી એમની શરૂઆત થઈ, એ સમયે પણ ભાજપાના કોર સપોર્ટર છે, જે મોદીજીના ફેન રહ્યા છે, મોદીજીના વોટર રહ્યા છે, એને પણ આ વાત પ્રધાનમંત્રીના મોઢે સારી નહીં લાગી. એ પણ કહી રહ્યા છે કે યાર પ્રધાનમંત્રી આ બોલવાની જરૂર નહોતી. મને નથી લાગતું કે આ થોડી જૂની રીત થઈ ગઈ છે અને આજની તારીખમાં જે રીતની ઇમેજનરી એમણે પોતાને માટે બનાવી છે 10 વર્ષથી, એનાથી મેં મેચ નહીં થાય. તો મને લાગે છે કે એણે કેડરને ગેલ્વેનાઇઝ કરવાની જગ્યાએ વધુ ડિસઅપોઇન્ટ કર્યું અને ઘણી જગ્યાએ પેનિક પણ થઈ ગયું કે લોકોમાં એ પણ વાત થઈ ગઈ કે આ હારી રહ્યા છે કે આ બેક ફૂટ પર છે, ત્યારે તો જનતાની આ રીતે વાત કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે નુકસાન થયું, જ્યાંથી અપેક્ષા બધાને વધારે હતી. તો બધા લોકો કહે છે કે આ અમિત શાહ અને યોગી આદિત્યનાથના વ્યક્તિગત મતભેદ હતા, જેના કારણે નુકસાન થયું. જો હું એને મતભેદની રીતે નથી જોતો, પણ જે વાઇડર પ્રોસ્પેક્ટિવમાં જોઈએ તો એનું એક એક્ઝામ્પલ તમને મળશે 2009-10ની લોકસભાની ચૂંટણીમાં. જ્યારે મોદીજી નવા ચહેરા તરીકે ભાજપાના ચહેરા તરીકે ઉભરી રહ્યા હતા અને અડવાણી જે દેશના ભાજપાના લીડર હતા. એ સમયે ભાજપાને ગુજરાતમાં ઘણી સારી સફળતા 2009ની લોકસભામાં મળી નહીં. જ્યારે આપણે 2011 બાદ મેં કામ કર્યું તો ત્યાં તો ગુજરાતના શીર્ષને મેં ઘણું અધ્યયન કરવાની કોશિશ કરી કે 2009માં મોદીજી કેમ્પેનના ઇન્ચાર્જ હતા. અડવાણીજીને બનવાનું હતું પ્રધાનમંત્રી, પછી એ સફળતા કેમ નહીં મળી? તો એવું નથી કે મોદીજીએ સેબેટાઇઝ કર્યું કેમ્પેનને કે એમના લોકોએ સબોટાઇઝ કર્યું, પણ એ જે સપોર્ટર જે છે મોદીના, ક્યાંક ના ક્યાંક એમના મગજમાં આ વાત આવી રહી છે કે જે અડવાણીજી જીતશે તો અમારા નેતા મોદીજી આગળ કદાચ પહોંચવામાં એમને વધારે લાંબો સમય લાગી જશે. એમાં મને લાગે છે કે યુપીમાં પણ આ થઈ શકે છે અસર. ઘણા લોકોને એવું લાગ્યું કે જો મોદીજી અને અમિત શાહ ફરીથી ઘણી મોટી બહુમતીથી આવશે તો એનાથી યોગીજીની ખુરશી પર ખતરો થઈ શકે છે. અને આ સરેઆમ ચર્ચા જે અરવિંદ કેજરીવાલે કે તો અને અરવિંદ કેજરીવાલે નિવેદન પણ કર્યું ઘણું. અરવિંદ કેજરીવાલનું તમે એ માનો કે રાજનૈતિક રીતે ઘણું સચોટ નિવેદન રહ્યું હતું, જેનાથી પણ ગામમાં પણ આપણે એ લોકો જોઈએ છે કે જેમ કે હું બિહારમાં પગપાળો ચાલી રહ્યો.
અને લોકો એ પૂછી રહ્યા છે, "અચ્છા પ્રશાંતજી તમે કામ કર્યું એમની સાથે. એ કહો કે 400 સીટ આવી ગઈ તો યોગીજીને હટાવી દેશે કે શું?" તો આ વાત આવે છે કે ક્યાંક ને ક્યાંક જનતાની વચ્ચે આ વાત એમના સપોર્ટરોમાં એનો અર્થ એ નથી કે યોગીજીએ જેને કહ્યું હશે કે પોતાના સપોર્ટરને કે હરાવો ભાજપાના કેન્ડિડેટને. હું નથી જાણતો, એ મારા વિષય નથી. પણ પબ્લિકમાં આ વાત હોઈ શકે છે કે જે યોગીના સપોર્ટર છે, જો ઘણા મોટા બહુમતથી, ઘણી મોટી તાકાતથી મોદીજી અને શાહ પાછા આવશે, તો યોગીજીને જે આપણા લીડર છે એમને ખતરો થઈ શકે છે. એટલે થોડું આરામથી જ એક વોટ મોટો કરો. સવાલ લોકોના મનમાં એ છે કે અયોધ્યાની સીટ જ્યાં રામ મંદિર બન્યું, જેને લઈને આખા દેશમાં લહેર હતી, એ સીટ પર બીજેપીનો ઉમેદવાર હારી જાય. જો અયોધ્યાની તો કોઈ સીટ છે નહીં. આ તો તુકબંધી છે લોકોની. સીટ તો અયોધ્યાની નથી. અયોધ્યા પણ સીટ તો ફૈઝાબાદની છે. અયોધ્યા ત્યાં છે. એ તો એક સિમ્બોલિક ઘણો મોટો સેટબેક છે. પછી એ જ વાત છે, ત્યાં કેન્ડિડેટ હતા લલ્લુસિંહ. હી વોઝ ફર્સ્ટ વન ટુ સે કે 400 આવશે તો સંવિધાન બદલીશું. હી વોઝ વન ઓફ ધ ફર્સ્ટ લીડર ટુ વેન્ટ પબ્લિક સેઇંગ કે 400 સીટ એટલે કે જોઈએ સંવિધાન બદલીશું. અને એમની સામે જે અનુસૂચિત જાતિ સમાજના સાથી લડી રહ્યા હતા સપાથી, એમને ફાયદો થયો જશે. અને બીજું, જ્યારે એમને આ રીતની ઘણા ડેવલપમેન્ટ વર્ક વસ્તુઓ ઘણા ચેન્જ કરી લાવો છો તો સમાજને એક તબકો એનાથી એફેક્ટેડ થાય છે. વિનોદ મહેતાજી જે પત્રકાર હતા, તો એમને મેં એકવાર પૂછ્યું કે જણાવો સંજય ગાંધીના જમાનામાં જ્યારે આ સ્લમ્સ તોડવામાં આવતી હતી તો એમને ફીડબેક નહોતો જતો. એમણે કહ્યું કે પ્રશાંતજી સૌથી મજાની વાત એ છે કે એમને ફીડબેક તો જતો હતો, પણ એ બેસીને એમ કહેતા હતા કે ભાઈ હું તો એમને માટે સારું કરું છું. હું તો એમને સ્લમથી ખસેડી સારી જગ્યાએ ઘર આપી રહ્યો છું. પછી એ કેમ આંદોલન કરી રહ્યા છે? તો ઘણીવાર એવું થાય છે કે તમે અયોધ્યામાં રોડ બનાવવા માટે કોઈ વસ્તુ ઉજાડી એમને શિફ્ટ કરી રહ્યા છે. હવે તો ટ્રાન્ઝિશનલ ફેઝ છે, પણ જેનું નુકસાન થયું હોય તો કાલે જ થઈ ગયું છે. મંદિર તમે બનાવવાના ચક્કરમાં જો તમે 10,000 લોકોને તમે એમની રોજીરોટી ખતમ થઈ ગઈ કે પછી એમના ઘર ડિસ્પ્લેસ થઈ ગયા, એ વસ્તુઓની પણ ઇફેક્ટ ઘણી પડી. શું આ આપને ઠીક હા. લાગે છે કે અખિલેશ યાદવે ટિકિટ વહેંચવામાં જાતિના સમીકરણોનું ધ્યાન રાખ્યું, ઘણી ચતુરતા જુઓ, કરી, નહીં. જનરલ સીટો પર પણ એસસી એસટી લડાવ્યા? નહીં. આ તો હંમેશા કરે જ છે. દર જે છે સમાજવાદી પાર્ટી, રાજદ જેવા દર છે, એ તો જાતિના આધાર પર જ મોટે ભાગે એમની રાજનીતિ થાય છે. હું ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ કેવી રીતે પોતાની રણનીતિ બનાવી, કોને ટિકિટ આપી અને કોને વધારે જાણતો નથી. પણ પરિણામ એ આ બતાવે છે કે એમને સફળતા મળી છે, તો એને માટે એમને અભિનંદન મળવા જોઈએ. કંઈક તો સારું કર્યું છે એમણે, ત્યારે જ તો આટલી સીટોથી જીતી આવ્યા. શું ચૂંટણી પહેલા કેજરીવાલ અને હેમંત સોરેનને જેલમાં નાખવાથી પણ નુકસાન થયું હશે? મને નથી લાગતું એવું. આનું નુકસાન મને નથી લાગતું. કારણ કે એવું હોત તો પછી ઝારખંડમાં બીજેપી સાફ થઈ ગઈ હોત. બીજેપીને તો નુકસાન રાજસ્થાનમાં થયું. બીજેપીને નુકસાન મહારાષ્ટ્રમાં થયું. જો હેમંત સોરેનજીને અરેસ્ટ કરવાથી ભાજપાને નુકસાન થાત તો સૌથી વધુ નુકસાન તો બિહાર, ઝારખંડમાં પહેલા થવું જોઈએ, રાજસ્થાનમાં પછી થવું જોઈએ. તો આ મતલબ હવે જેમ કે આરક્ષણની વાત છે, આરક્ષણ, સંવિધાન, બાબા સાહેબ આંબેડકર, આને લઈને એક નેરેટિવ ચાલ્યું. પણ બિહારમાં તો જાતિની ઘણી અસર છે. ત્યાં નહીં, કેમ અસર નથી? બિહારમાં એટલે અસર નથી કારણ કે બિહારમાં આ બધાથી વધારે લાલુ જે ફેક્ટર ફેન કરે છે, લાલુ યાદવનું ફેન ફેક્ટર છે. લાલુજી માત્ર બિહારના નેતા નથી, હું પહેલા પણ કહેતો હતો, હી ઇઝ ફિનોમિના. બિહારમાં મોદીજી, નીતિશ છે, બધા જ છે. જાતિ છે, પણ એક સૌથી મોટું જે ફેક્ટર પાછલા 25-30 વર્ષમાં રહ્યું છે, એ રહ્યું છે લાલુ યાદવ ફિનોમિના. એક બિહારમાં ઘણો મોટો વર્ગ ક્યાં તો લાલુજીના પક્ષમાં વોટ કરે છે અથવા તો બીજો એમના વિરોધમાં કરે છે. એ ભલે કંઈ પણ થઈ જાય, એ એમના વિરોધમાં જ વોટ કરશે. ઘણા લોકો કહી રહ્યા છે નીતિશ કુમારને 12 સીટ આવી ગઈ, એમનું તો રિવાઇવલ થઈ ગયું છે. કંઈ નથી થયું. એ માત્ર લાલુ યાદવજીની વિરુદ્ધ લડી રહ્યા હતા. લાલુજીને વોટ લોકો આપી નથી શકતા કેમ કે લોકોએ 15 વર્ષનું જે જંગલ રાજ તમે અને હું બેસીને પટનામાં, દિલ્હીમાં, નોઈડામાં એને ભણે છે, એના પર ટીકા ટિપ્પણી કરે છે. ઇમેજિન કરો જે સમાજે એને ભોગવ્યું છે 15 વર્ષ. હવે એને કંઈ બીજું નથી દેખાતું. એને દેખાય છે કે ભાઈ કંઈ પણ થઈ જાય, મને પાછું એ જંગલ રાજ નથી જોઈતું. એટલે એ લાલુજીને વોટ નથી કરતા. એ ઘણું મોટું ફેક્ટર છે જે બીજી બધી વસ્તુઓથી ઉપર છે બિહારના કોન્ટેક્સમાં. એક સવાલ આપણે પબ્લિકમાંથી લઈ શકીએ આ સમયે? મારો સવાલ એ છે કે 2024ની ચૂંટણીના પહેલા પરિણામોના તમે કહ્યું હતું કે કોંગ્રેસ 3 સીટ 3 ફિગર્સમાં પણ નહીં પહોંચશે અને એક્ઝેક્ટલી એવું થયું કે 99 પણ જઈને અટકી ગઈ. તો શું પહેલાથી વાતચીત કરી રાખી હતી તમે શું કોંગ્રેસની સાથે? નહીં. આ તો મારું આંકલન કોંગ્રેસને લઈને જે હતું, કોંગ્રેસે એનાથી ઘણું સારું પરફોર્મન્સ આપ્યું છે. હું આ નહીં કહી શકું કે મેં કહ્યું હતું કે 100 નહીં આવશે. મેં એને બીજી રીતે કહ્યું હતું કે 100 સીટ જો આવે તો આઈ વિલ બી ક્વાઇટ સરપ્રાઇઝ્ડ. તો કોંગ્રેસને 99 સીટ આવી છે. મને લાગે છે કે આ કોંગ્રેસની મોટી સફળતા આજના કોન્ટેક્સમાં છે.
તો મારી એમાં કોઈ ક્રેડિટ નથી. એનીથિંગ આઈ વોઝ રોંગ ઇન એસેસિંગ કોંગ્રેસીસ રિવાઇવલ સે ટુ સે. તો આનો મતલબ શું રાહુલ ગાંધીનું પણ રિવાઇવલ થશે? નહીં જુઓ, કોઈ દળનું જ્યારે રિવાઇવલ થયું છે તો એને જે લીડ કરી રહ્યું છે અને ક્રેડિટ મળવી જ જોઈએ. તો ટુ ધેટ એક્સટેન્ટ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ લડી અને એમને 99 સીટ આવી છે, તો એની ક્રેડિટ રાહુલજીને મળવી જોઈએ. પણ જસ્ટ ટુ પુટ ઇન થિંગ્સ ઇન પ્રોસ્પેક્ટિવ, ઇન્દિરાજીની જે સૌથી મોટી હાર થઈ 1977માં, એ સમયે કોંગ્રેસને 154 સીટ મળી હતી, 154. રાહુલજીના નેતૃત્વમાં જ્યારે એમની સૌથી મોટી જીત થઈ તો કોંગ્રેસને 99 સીટ મળી છે. આ બતાવે છે કે એઝ અ લીડર રાહુલ ગાંધી હેઝ માઇલ્સ ટુ ગો બિફોર હી રીચીસ ધ સ્ટેટ વેર વી કેન સે કે કન્ટ્રીમાં હી હેઝ અરાઇવ. બટ યસ, કોંગ્રેસ એઝ અ પાર્ટી હેઝ ડન બેટર દેન વોટ મોસ્ટ એક્સપેક્ટેડ, ઇન્ક્લુડિંગ મી, એન્ડ ટુ ધેટ એક્સટેન્ટ વી મસ્ટ ગીવ ક્રેડિટ ટુ રાહુલ ગાંધી. હજી એક સવાલ લઈ શકીએ? આવાવાળા સમયમાં તમને લાગે છે કે શ્રી રાહુલ ગાંધીજી ભારતનું નેતૃત્વ કરશે અને પ્રધાનમંત્રીના રૂપમાં ઉભરી આવશે? કોંગ્રેસના એ નેતા જરૂર છે. એમણે આ ચૂંટણીએ એમને કોંગ્રેસના લીડરના સ્વરૂપમાં પૂરી રીતે એસ્ટાબ્લિશ કરી દીધું છે ઇન શોર્ટ ટુ મીડિયમ ટર્મ. આવતા 5 વર્ષ કે 10 વર્ષ કોઈ નહીં કરી શકે કે રાહુલ ગાંધી સિવાય પણ બીજો કોઈ હોઈ શકે. પરંતુ દેશના નેતાના સ્વરૂપમાં ક્યારે એ ઉભરીને આવ્યા કે નહીં, એના માટે હજી સમય છે. 99 લાવવું એક વાત છે અને 250, 260 લાવવું એક વાત.